નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચના નેત્રંગ ખાતે ભાજપ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પર પ્રહારો કર્યા હતા. ભરૂચના નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આદિવાસી મહાનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ નેત્રંગ શહેરમાં વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી. આ સંમેલનમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ગણપત વસાવા, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ પક્ષને સમર્થન આપ્યું હતું. સભાને સંબોધતા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ભાજપ સરકાર સતત કાર્યરત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે જરૂરી યોજના અને સુવિધાઓ ભાજપના શાસનમાં શક્ય બન્યા છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગમાં ચારે દિશામાં ભાજપ મોદી બરાબર ચાલ્યું કે નહીં? અને આ જ રીતે આપણે સૌ લોકો સાથે મળીને જે કામગીરી આગળ વધારવાની છે અને આગળ વધારીને આજ ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજ સાથે મળીને અંબાજીથી લઈને ઉમરગાંવ સુધી આદિવાસી ગામમાં જે કામગીરી ચાલી રહી છે તેને વધુ ઝડપથી આગળ વધારવા માટેનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ એટલે કે આદિવાસી ગૌરવ સંમેલન નેત્રંગ, એને આજીવન યાદ રાખવામાં આવશે. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગેસ સિલિન્ડરની અછતના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ગેસ સિલિન્ડર અને માટીના ચૂલા સાથે વિરોધ નોંધાવ્યો હતો. સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હાલ દેશમાં રાજ્ય અને જિલ્લામાં ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં નથી મળતા અને ઘણા લોકોને નિયત ભાવમાં સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કાળાબજારીના કારણે સામાન્ય લોકોને વધુ કિંમત કહેવાનો વારો આવ્યો છે. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં લોકોને વારંવાર લાઇનમાં ઊભું રહેવા માટે મજબૂર બન્યા છે. નોટબંધીના સમયે રોકડ માટે, કોરોના કાળમાં ઓક્સિજન સિલિન્ડર અને હવે ગેસ સિલિન્ડર માટે લોકોને લાઇનમાં ઊભો રહેવાની સ્થિતિ ઊભી થઈ છે. તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે પ્રદર્શન દરમિયાન સરકારે ગેસ સિલિન્ડરની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરી કાળાબજારી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હાલમાં જે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો 60 રૂપિયાનો કર્યો છે, ત્યારે પ્રજા પબ્લિક 60 રૂપિયાનો વધારો પણ આપવા તૈયાર છે, છતાં પણ ગેસના બોટલ મળી રહ્યા નથી અને ગેસના સિલિન્ડર મેળવવા માટે બહેનોની અને ભાઈઓની લાઈન લાગી ગઈ છે. ત્યારે ગઈકાલે બરોડામાં એક દુઃખદ ઘટના બની. હાલમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે, ત્યારે એક બેન પોતાના બોટલ ભરવા માટે લાઈનમાં ઊભી હતી, ત્યારે બેન ત્યાં બેહોશ થઈ ગઈ. આ ઘણી દુઃખદ ઘટના છે. ત્યારે મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને કહેવું છે કે સાહેબ, શું આ અચ્છે દિન છે? જ્યારે હોય ત્યારે તમે લાઈનમાં જ લગાડી દો છો. પહેલા નોટબંધી આવી ત્યારે તમે પોતાના પૈસા બેંકમાં હોવા છતાં પણ તમે આ પબ્લિક પ્રજાને તમે લાઈનમાં ઊભી કરી દીધી હતી અને પૈસાની વધારે રૂપિયાની જરૂર હોય તો પણ 3000 થી વધારે રૂપિયા નતા મળતા. ત્યાર પછી કોરોના કાળ આવ્યો ત્યારે પણ તમે ઓક્સિજનના સિલિન્ડર માટે પણ તમે લાઈનમાં ઊભા કરી દીધા ને હાલમાં પણ તમે જુઓ છો કે ઘરેલું ગેસ કોઈ જગ્યાએ મળતો નથી. એના માટે પણ રાત દિવસ બહેનોની લાઈન લાગી ગઈ છે અને ભાઈઓ પણ નું ખિસ્સું પણ હળવું થઈ ગયું છે. આટલો બધો એ આપવા છતાં, ભાવ આપવા છતાં પણ ગેસના બોટલ મળતા નથી અને કાળા બજાર થઈ રહ્યા છે. હાલમાં ગેસના બોટલના ભાવ 2500 રૂપિયા આપવા છતાં પણ ગેસના બોટલના ભાવ નથી મળતા. ત્યારે કોંગ્રેસના રાજમાં ગેસના ભાવ ના બોટલ 300 રૂપિયા હતા ને 350 થયા
ત્યારે સ્મૃતિજી ઈરાની રોડ પર આવીને બેન ધરણા પર અને બૂમા પાડતા હતા કે આટલો બધો ભાવ હોય, ત્યારે મારે એ બેનને કહેવું છે કે બેન કયા બિલમાં ઘૂસાઈ ગયા છો? અત્યારે તો ગેસ સિલિન્ડરનો ભાવ 1100 રૂપિયાને પાર થઈ ગયો છે, ત્યારે આ ગરીબ પ્રજાને સામે આવીને તમે જવાબ આપો. શું આ છે અમારા અચ્છે દિન? અમારે અચ્છે દિન નથી જોઈતા, અમારા પહેલાના દિવસો આપી દો. ને મારે સાહેબશ્રીને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ગેસનો ભાવ વધારો પાછો ખેંચે ને રાબેતા મુજબ ગેસ સિલિન્ડર અને પેટ્રોલ મળતું થઈ જાય, એવી જ અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ચૂંટણી પૂર્વે અંતિમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં રૂપિયા 235.10 કરોડનું બજેટને મંજૂરી આપવામાં આવી હતી. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં નગર સેવા સદનનું 235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટમાં 37.71 કરોડની પુરાત દર્શાવવામાં આવી હતી, જ્યારે 197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે નગર સેવા સદન દ્વારા 206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આઉટગ્રોથ વિસ્તારોના વિકાસમાં ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ આ બજેટમાં શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કરવેરા લાગુ કર્યા નથી. નગર સેવા સદન દ્વારા શહેરના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ, મોડર્ન શાળા, આઇકોનિક રોડ, ટાઉન હોલનું નિર્માણ, શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના સભ્યોનું કહેવું છે કે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટો ફરી રજૂ કરવામાં આવ્યા છે. સાથે ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવા અનિયમિતતાના મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટના મુદ્દે ચર્ચા અને ટીકા ટિપ્પણીઓ વચ્ચે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને બજેટને મંજૂર પણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી. તેમાં મેં પહેલો જ પ્રશ્ન કરેલો ડોર ટુ ડોર વિશે. ડોર ટુ ડોરની પરિસ્થિતિ 1 મહિનાથી એટલી ખરાબ છે કે લોકો એવી ફરિયાદ કરે છે કે 5 દિવસથી નથી આવ્યું, કોઈ ફરિયાદ કરે છે 8 દિવસથી નથી આવતું. એના માટે અમે એમના જે સુપરવાઇઝરો છે એમને આજીજી કરીને બોલાવીએ, ત્યારે ગાડી આવે તો ગાડીમાં બેટરી નથી હોતી, તો ગાડીને બંધ થઈ જાય તો ધક્કા મારીને હટાવવી પડે. ડ્રાઈવર પાસે મોબાઈલ નથી, નવા ડ્રાઈવરો મૂકેલા છે તો એમને સોસાયટીઓ ક્યાં આવેલી છે, સોસાયટીઓમાં કેટલી ગલીઓ છે તે પૂરી માહિતી નથી. એટલે આ ડોર ટુ ડોર બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયેલી છે અને લોકવાયકા એવી ચાલી રહેલી છે કે નગરપાલિકામાં જે ડોર ટુ ડોરની એજન્સીના માલિક છે એ કોઈ ભાજપના મોટા માથાના મળેલા છે, એટલે આ લોકોથી તેમના ઉપર પ્રેશર થતું નથી. બાકી ખરી રીતે જોવા જાય તો જેટલી ફરિયાદો આવે એટલી ફરિયાદોને ધ્યાનમાં લઈને પેનલ્ટીના રૂપે એમના પૈસા કાપવા જોઈએ, પણ આ પરિસ્થિતિ થતી નથી. અને વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ એ બાબતે ધ્યાન આપતા નથી અને લોકો ત્રાહિમામ પુકારી રહેલા છે ડોર ટુ ડોરની સર્વિસ વિશે. વારંવાર ફરિયાદ છતાં વિપક્ષની વાત ધ્યાને નથી લેવાની. હા, એ પણ બરાબર છે. ના, નિષ્ફળ નથી નિવાર્યું અને નિષ્ફળ નિવારવાના નથી. અમે એમને પૂરા સુધી ફાઇટ આપીશું અને અમારા પ્રશ્નો જે હશે લોકોના એ પ્રશ્નો નગરપાલિકા સુધી લાવીશું. એમાં કોઈ પણ બાંધછોડ કરીએ નહીં. ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવશે પણ અમે એ પરિસ્થિતિને સામનો કરીને લોકોની સમસ્યાઓની કેવી રીતના સમસ્યા દૂર થાય છે તે રસ્તા કાઢીશું. આ બાબત ભરૂચ નગરપાલિકાની આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી. ખાસ કરીને જે દર વર્ષોથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન હોય અને દર વર્ષે બજેટ રજૂ કરવાનું હોય અને બજેટના અંદર એ જ કેસેટો વાગે દર વર્ષે. એટલે તમે શહેરના પ્રજા જાણે જ છે કે એવા પ્રોજેક્ટો કે જે આજે 20 વર્ષથી એ પ્રોજેક્ટ બજેટમાં આવતા હતા, એમાંથી માંડ થોડા ઘણા પ્રોજેક્ટ કંઈક એમણે શરૂઆત કરેલી છે એ પણ પૂર્ણ થયા નથી. એની વાહવાહી લેવાના પ્રયાસો એમણે કરેલા છે, પણ નગરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આજે પણ ભરૂચનું રંગોત્પન્નની વાત હોય કે જે 15 વર્ષથી બજેટ બુકમાં આવે છે, 20 વર્ષથી, એ પણ હજુ પૂરું થયું નથી. ભરૂચના અંદર સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની. એની સાથે સાથે લારી ગલ્લાવાળા જે રોડના ઉપર જે પોતાની રોજીરોટી માટે ધંધો કરી રહ્યા છે, ત્યારે એવા નાના વર્ગના લોકોને શહેરમાંથી ખસેડવામાં આવે છે. પરંતુ જે કેન્દ્ર અને કોંગ્રેસ સરકારે જે તે સમયે કાયદો લાવેલા હતા, એ કાયદાના આધારે
જે ગરીબ લારી ગલ્લાવાળા છે, પથાણાવાળા છે, એમની માટે જે જગ્યાની ફાળવણી કરવાના કાયદો હતો એ કાયદાનું ભરૂચ નગરપાલિકાએ હમણાં સુધી અમલ કર્યું નથી. અને ખૂબ જ દુઃખી વાત છે કે આજે પણ હોકર ઝોન ભરૂચના અંદર નથી. એ જ ભરૂચ જે 25 વર્ષ પહેલાં હતું એ જ સાંકડા રસ્તાઓ આજે પણ છે. લારી ગલ્લાવાળાની રોડ પર જ ધંધો કરવો પડે છે, એમની માટે કોઈ વ્યવસ્થા આ સરકારે કરી નથી. ફાટા તળાવની જે નગરપાલિકાની જગ્યાની વાત હોય ત્યાં અદ્યતન શોપિંગ બનાવવાની વાત હતી, એ શોપિંગ પણ કોઈ ચર્ચા આજે પણ કરવામાં આવતી નથી. ત્યાં અમે પાર્કિંગની વાત કરી હતી, એ પાર્કિંગની પણ હજુ શરૂઆત એમને કરી નથી. એટલે ઘણા બધા પ્રોજેક્ટો છે. તમે જોવો છો કે રાજીવ આવાસ યોજના, જેને નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવેલું છે. તમે બધા જ જાણો છો કે આવાસ યોજનાની શું હાલત છે. કોન્ટ્રાક્ટર દ્વારા કેટલો મોટો ભ્રષ્ટાચાર ત્યાં કરવામાં આવેલો છે, પણ એની ચર્ચા કરતા નથી. એટલે આજે પણ ત્યાં રાજીવ આવાસ યોજનાના અંદર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર જ્યાં રહે છે લોકો, એ રહેનાર લોકોની વ્યથા સાંભળે છે મીડિયાના મિત્રોના સમાચાર ન્યૂઝથી, તો પણ એમનું પેટનું પાણી હલતું નથી. આ જાડી ચામડીના શાસકોને, ભરૂચની શહેરની પ્રજાને વિનંતી કરીએ છીએ કે આટલું લાંબુ શાસન તમે એમને આપેલું છે અને ભ્રષ્ટાચારથી લઈને ખત બદલી આ નગરપાલિકાને હવે ખસેડવાનો સમય છે. હવે આવનારી સમયની ચૂંટણી છે. આવનારા દિવસોના અંદર ભરૂચ નગરની જનતા પોતે એમના કામની માપદંડથી એમનું કામ તમે માપો કે કેટલું કામ કરેલું છે. નાના પ્રશ્ન જે ડોર ટુ ડોરની સેવા હોય એ બધી આજે તમે જુઓ છો કે કેટલી બૂમાબૂમ છે. તળાવો, જે ઐતિહાસિક તળાવો છે, એ તળાવોની હાલત ભરૂચના અંદર જુઓ કે કેટલી આજે બદતર થઈ ગઈ છે. એ તળાવો તમે જુઓ, ઐતિહાસિક તળાવો હતા એક સમયના અંદર, એ તળાવો આજે ખાળકુવા સમાન બની ગયા છે, એવી હાલત છે. એટલે ઘણા બધા પ્રશ્ન છે. પ્રશ્નને લઈને આવનારા દિવસોના અંદર પ્રજાની વચ્ચે પણ જઈશું. પ્રજાને એમાં પણ વિનંતી છે કે આ ભ્રષ્ટાચારી શાસનને હવે ખસેડવાનો સમય આવી ગયો છે. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં 235.10 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને 37.71 કરોડનું પુરાણચારું બજેટ રજૂ કર્યું. આગામી દિવસોમાં ભરૂચ શહેરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સનું 2 મહિનામાં આપણે લોકાર્પણ કરીશું. મોડેલ ફાયર સ્ટેશન 1 મહિનાની અંદર આપણે એનું પણ લોકાર્પણ કરીશું. આઇકોનિક રોડ 5 બત્તીથી સ્ટેશન રોડથી 5 બત્તી અને 5 બત્તીથી શક્તિનાથ સુધી એ રોડનું પર આપણે 7-8 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત કરીશું. ટાઉન હોલ જે આપણે મંજૂર થયો છે એનું પણ 5-7 દિવસમાં એનું ખાતમુહૂર્ત કરીશું. મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આપણને એની પણ 8 કરોડની ગ્રાન્ટ મળી છે, એની માટે પણ આપણે 5-7 દિવસની અંદર જ એનું પણ ખાતમુહૂર્ત કરીશું. ભરૂચ શહેરમાં દરેક મોટે ભાગેના બધા સર્કલોનું પણ ડેવલપમેન્ટ થયું છે અને જે સર્કલ બાકી છે એનું પણ આપણે આયોજન કરીને એને પણ ડેવલપમેન્ટ માટે મૂકીશું. બીજું કે આપણું મુખ્ય કામ રતન તળાવ, એ રતન તળાવ માટે પણ આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે અને કામ ચાલુ જ છે અને આગળ પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણું રતન તળાવ ખૂબ સરસ અને સારી રીતે બને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ થાય એ રીતે તમામ કામને આપણે આયોજન કર્યું છે. અને શહેરમાં આંતરિક ગલીઓના કામ પણ ટૂંક જ સમયમાં શરૂ થશે અને એ કામ પણ જલ્દીથી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ. અને આજની આ સામાન્ય સભા અમે શાંતિથી પૂરી થઈ છે. આજની સભામાં બજેટ કરતાં વધારે ચર્ચા ડોર ટુ ડોરની, તો અનેક આક્ષેપ પણ લગાવે છે કે ભાઈબંધી છે ડોર ટુ ડોરના. તે તદ્દન ખોટું છે અને અમે એ લોકોના આક્ષેપો પહેલા જ અમે પગલાં લીધા છે. કારોબારી મુખ્ય અધિકારી સાથે વાત કરીને એ ડોર ટુ ડોરને આપણે ટેન્ડર રદ કરીને નવું ટેન્ડર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે એમને રાખવા પડે, નહીં તો વધુ મુશ્કેલી થાય. એ ટેન્ડર થશે એટલે તરત જ આપણે નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપીશું. અંકલેશ્વરના વાલિયા રોડ પર ડમ્પર ચાલકે ચંદ્રબાલા મોદી સ્કૂલ પાસે 3 વાહનોને અડફેટમાં લીધા હતા. અકસ્માત સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી ચંદ્રબાલા મોદી સ્કૂલ પાસે આજે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે માર્ગ પરથી પસાર થયેલા અન્ય 3 વાહનોને અડફેટે લીધા હતા. ડમ્પર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવી રહેલા વાહનો સાથે ધડાકાભેર અથડામણ થઈ હતી, જેના કારણે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં 3 વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અને વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શાળાના સમય દરમિયાન જ આ પ્રકારની ઘટના બનતા વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માતના પગલે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડમ્પર ચાલક વિરુદ્ધ
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ વાહન વ્યવહારને સુચારુ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ભારે વાહનોથી અનિયંત્રિત ગતિ સામે સ્થાનિકોમાં ફરી એકવાર સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે 4 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલકને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક રસ્તા પર પસાર થઈ રહેલી 2 4 વ્હીલર કાર અને 2 મોપેડ સવારો વચ્ચે કોઈ કારણોસર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ ટક્કરને પગલે એક મોપેડ ચાલક રોડ પર પટકાતા તેને શરીરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત મોપેડ ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ભીડભાડવાળા આ વિસ્તારમાં અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ ખોરવાઈ ગયો હતો. જો કે સ્થાનિક લોકો અને પોલીસની દરમિયાનગીરી બાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દહેજ ખાતે આવેલી લેચલર ઇન્ડિયા કંપની દ્વારા CSR અંતર્ગત અસ્મિતા વિકાસ કેન્દ્રને મદદરૂપ થયા હતા. કંપની દ્વારા CSR પ્રવૃત્તિઓ અંતર્ગત સંસ્થાના દિવ્યાંગ વિશેષ બાળકોના વિકાસ માટે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા મળતું આ સતત સહયોગ અને પ્રોત્સાહન ખાસ બાળકોની સેવા અને તેમના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. સંસ્થાએ ખાસ કરીને પ્લાન્ટ હેડ નિલેશ ગાંધી તેમજ તેમની ટીમ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આ પ્રકારનું સહકાર અને સંકળાયેલાપણું યથાવત રહે તેવી આશા વ્યક્ત કરી હતી. જર્મની આધારિત લેચલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે પ્રિસિઝન સ્પ્રે ટેકનોલોજીમાં વિશ્વમાં અગ્રણી ઉત્પાદકોમાંની એક છે અને જેને 147 વર્ષથી વધુનો વારસો છે, તેના બોર્ડ સભ્યો 9 થી 12 માર્ચ 2026 દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન CEO પેટ્રિક મફ અને લેચલર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વાસાની એ ભારતને મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ હબ તરીકે ગણાવી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા મેક ઇન ઇન્ડિયા પહેલ પ્રત્યે કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હાલમાં લેચલર ઇન્ડિયા અદ્યતન સ્પ્રે સિસ્ટમનું ઉત્પાદન કરી યુરોપિયન યુનિયન તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા બજારોમાં નિકાસ કરીને ભારતને વૈશ્વિક मैन्युफैक्चरिंग प्लांट चेन में વધુ मजबूत बनावी रही है। लेक्लर ग्रुप की जो कंपनी इंडिया में है, लेक्लर इंडिया, वो 1993 में इस्टेब्लिश हुई थी। फिर उसका विकास बहुत अच्छी तरीके से हुआ है भारत में, और हम करीबन 35% अपना प्रोडक्शन कैपेसिटी हम बाहर के देशों में एक्सपोर्ट कर रहे हैं, पर्टिकुलरली जर्मनी, यूरोप और अमेरिका में। ये कंपनी जर्मनी में 147 साल पहले स्थापित हुई थी और इंडिया में 1993 में उसने पग रखा। पहली फैक्ट्री थाने महाराष्ट्र में है, और फिर दहेज में उनका पहला फैक्ट्री आउटसाइड महाराष्ट्र दहेज में अपने गवर्नमेंट का मेक इन इंडिया इनिशिएटिव में, मोदी साहब का इनिशिएटिव से पहला फैक्ट्री गुजरात में दहेज में डाला in 2021. In 23 we expanded to the same दहेज फैक्ट्री हमने एक्सपेंड किया, और करीबन 18,000 स्क्वायर मीटर हम GIDC दहेज फैक्ट्री है। और आज का कार्यक्रम पूरे बोर्ड मेंबर्स यहाँ मेरे साथ उपस्थित है, और इसका मेन उद्देश्य है कि हम और इधर एक्सपेंशन करने का निर्णय लिया है आज। और ये बहुत बड़ा संकेत है कि इतना भारत दे रहा है, स्थानीय लोगों को भी इसमें बहुत लाभ होगा। और हमारा लर्निंग एंड स्किल डेवलपमेंट सेंटर जो दहेज में सेटअप किया हुआ है, वो मुझे लगता है कि बहुत उपयोगी होगा पूरी इंडस्ट्री के लिए। और मैं धन्यवाद देना चाहता हूँ कि GIDC के जितने कार्यकर्ता है जिसने हमें सहायता की है। और ये मुझे लगता है तो आ हता आजना समाचार। नवी घटनाओं साथे फरी मळीशुं, त्यां सुधी जोता रहो लाइव भरूच न्यूज़ चैनल। नमस्कार।